અમદાવાદ કે જ્યાં છેલ્લા કેટલાય દિવસોથી ઇન્ડિગો એરલાઇન્સની વણસેલી સ્થિતિના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે આ તમામની વચ્ચે થોડો ઘણો સુધારો અમદાવાદ એરપોર્ટ ઉપર જોવા મળ્યો। ગઈકાલે અમદાવાદ એરપોર્ટથી 79 જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ થઈ, જેમાંથી 12 જ કેન્સલ થઈ હતી। આજે 18 જેટલી ફ્લાઇટ રદ થઈ। છેલ્લા એક અઠવાડિયામાં અનેક ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની વિન્ડો આગળ મુસાફરોની જે લાંબી લાઇન જોવા મળતી, તેમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે। છેલ્લા કેટલાય દિવસથી ઇન્ડિગો એરલાઇન્સમાં જે ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફની અછતના કારણે જે મુસાફરો હતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। ફ્લાઇટો મોટાભાગની રદ થતી હતી, પરંતુ હવે ધીરે ધીરે અમદાવાદ એરપોર્ટ પર જે ઇન્ડિગો ફ્લાઇટની જે વણસેલી જે સ્થિતિ છે તે હવે સુધારા ઉપર જોવા મળી રહી છે। કારણ કે આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં માત્ર 18 જેટલી ફ્લાઇટો છે કે જે રદ થઈ છે, જેમાં જે અરાઇવલ 9 અને ડિપાર્ચર 9 જેટલી ફ્લાઇટો છે તે રદ થઈ છે, પરંતુ 25 જેટલી ફ્લાઇટો છે કે જે ઓપરેટ થઈ છે। જો કે હવે ધીમે ધીમે 2 દિવસથી જે ઇન્ડિગો ફ્લાઇટની જે વણસેલી જે સ્થિતિ હતી તે હવે સુધારા ઉપર જોવા મળી રહ્યું છે। કારણ કે જ્યારથી આ ફ્લાઇટો રદ થતી હતી ત્યારબાદ અહીંયા આગળ જે ટર્મિનલ પર ખાસ કરીને મુસાફરોની જે ભારે ભીડ જોવા મળતી હતી, તેમને અસુવિધા સર્જાતી હતી, તેમના લગેજ પણ અહીંયા આગળ બહાર જોવા મળતા હતા। પરંતુ હવે ધીમે ધીમે આ જે સ્થિતિ છે તે સુધારા ઉપર જોવા મળી રહી છે। પરંતુ ખાસ કરીને અનેક એવી ફ્લાઇટો છે કે જે લેટ થઈ રહી છે, જેના કારણે પણ હાલ જે મુસાફરો છે તે મુશ્કેલીમાં ચોક્કસથી મુકાયા છે। એટલે કે જે પરિસ્થિતિ છે તેમાંથી સંપૂર્ણ છુટકારો મુસાફરોને નથી મળ્યો, પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે જે સ્થિતિ વણસી હતી તેના ઉપર ચોક્કસથી સુધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।